જય મા વિહત. આજે આપણે વાત કરવાના છીએ દારૂ કઈ રીતે છોડી શકાય તે બારામાં. નશામુક્ત કઈ રીતે થઈ શકાય, દારૂ કઈ રીતે છોડી શકાય તેના વિશે આપણે આજે વાત કરવાના છીએ. તો તમે પણ કોઈ તમારા સગા સંબંધીને દારૂ છોડાવવા માંગતા હો તો આ વિડીયોના અંત સુધી જોજો અને શેર કરજો, જેનાથી કે બીજા પણ દારૂના નશાથી ઘેરાયેલા હોય, દારૂના વ્યસનમાંથી મુક્તિ મેળવવા માટે આ વિડીયો તેમના સુધી પહોંચે તો તેમને મદદ મળે. તે માટે બને એટલો આ વિડીયોને શેર કરજો. હવે એક મારો મિત્ર હતો, તેને દારૂની એવી લત હતી કે સવારે 4 વાગે ઉઠીને પહેલાં જ દારૂના અડ્ડા પર જાય અને 20 રૂપિયાની 2 પોટલી પીએ, પછી રિક્ષાની કિક મારી અને પછી એક શટલ મારે, પછી પાછો દારૂના અડ્ડા પર જાય, પાછી 2 પોટલી પીએ, પછી 6 વાગી જાય, પછી સ્કૂલની વર્દી મારવા જાય, પછી દારૂ પીધેલી હાલતમાં તે સ્કૂલની વર્દી મારતો. ભાડાની રિક્ષા હતી, સ્કૂલની વર્દી મારી આપવાની, રિક્ષાનું ભાડું આપવાનું નહીં, ફક્ત સ્કૂલના ફેરા મારી આપવાના અને 24 કલાક એક ફેરો મારીને અડ્ડા પર જાય, એક ફેરો મારીને અડ્ડા પર જાય. એટલી ગંદી દારૂની લત પડી ગઈ હતી એને. પછી કોઈ એમના સગા સંબંધીઓએ કોઈ ગામડામાં ગરીબની દીકરી સાથે એના મેરેજ કરાવ્યા, એક દીકરાનો જન્મ થયો. એક દિવસ ફૂલ પીધેલી હાલતમાં છોકરાને લઈને ઢાબા પર ઊભો હતો હવા ખાવા માટે, અને એટલો નશામાં હતો ને કે ક્યારે છોકરા એના હાથમાંથી છૂટી ગયો ને, એને છોકરાને સાચવવાની ત્રેવડ પણ નહીં હતી, તેટલો દારૂ પીધેલો હતો. છોકરો એના હાથમાંથી છૂટી ગયો ઢાબા પરથી અને આમ ગમે તેમ હાથ મારવાથી છોકરાનો શર્ટ તેના હાથમાં આવી ગયો. છોકરાનો શર્ટ તેના હાથમાં આવી ગયો અને છોકરો બચી ગયો. છોકરો બચી ગયો ને તેના ધબકારા જોયા હોય તો ધબ 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 ધબ. એટલું બધું એણે દારૂ પીધેલું, 1 સેકન્ડની અંદરનો બધો એનો નશો ઉતરી ગયો અને એને ભાન થઈ ગયું કે આ દારૂના લીધે લોકો તેને મૂતર પણ કહે છે કે આ મૂતરના લીધે આજે મારો એકનો એક વાલસોય દીકરો મારા હાથમાંથી જતો રહે. અને જે તેને ઝાટકો લાગ્યો તે દિવસથી તેણે મનમાં વિચારી લીધું કે જો આ દારૂની લત ના છોડી તો આના ગંભીર પરિણામો મારે ભોગવવા પડશે. એમ કરીને તેનું હૃદય પરિવર્તન થઈ ગયું ને તેણે દારૂ છોડી દીધો. તે પછી ધીરે ધીરે ભાડાની રિક્ષામાંથી રિક્ષા વસાવી, ધીરે ધીરે હપ્તાથી રિક્ષા લઈ અને ધીમે ધીમે રિક્ષાનો માલિક થયો. દારૂ છોડ્યા પછી ધીરે ધીરે થોડા પૈસા મૂડી ભેગી કરી, 1 લાખ રૂપિયા કરી ડાઉન પેમેન્ટ ભરીને મકાન લીધું. તો દોસ્તો, કહેવાનો મતલબ એ જ છે કે દારૂ ક્યારે છૂટે, કઈ રીતે છૂટે. જો તમને કોઈ વાતનો શોખ લાગી જાય કે ના ખરેખર બહુ ખરાબ વસ્તુ છે, આ ના પીવું જોઈએ, આના બહુ ગંભીર પરિણામો છે, તો દારૂ છૂટે. અથવા તો ઉપરવાળાની કૃપા હોય તો દારૂ છૂટે. બાકી કોઈ ડૉક્ટર કે કોઈ દવા કે કોઈ નશા મુક્તિ કેન્દ્ર કે કોઈ ભગત કે કોઈ ભુવા કોઈ જ દારૂ છોડાવી શકતા નથી. આ દારૂની બીમારી આપણા દેશ માટે એટલી ગંભીર સમસ્યા છે ને કે કરોડો, હું તો કહું છું લાખો નહીં પણ કરોડો યુવાઓ આના શિકાર બની ચૂક્યા છે ને આપણો અડધો દેશ આ દારૂની પાછળ બરબાદ છે. અને આનો બચવાનો કોઈ ઈલાજ જ નથી. દારૂની લત એક વખત લાગી જાય તે તેને શમશાન સુધી છોડતી નથી. એ મરે ત્યારે દારૂની લત તેનો પીછો છોડે છે. તો માટે બને ત્યાં સુધી દારૂથી દૂર રહેવું, કારણ કે દારૂ પીતા શીખવું ખૂબ જ સરળ છે. સૌ પ્રથમ તો કશે પાર્ટીઓમાં પહેલાં કોઈ તમારા પર બહુ ખુશ હોય તો તમને બિયર પીવડાવશે, બરાબર. પછી 2-3 વખત પાર્ટીઓમાં બિયર પીધા પછી તમને થોડી બિયરની લત લાગી જશે. પછી તમે ગર્વથી કહેશો કે ના બિયર પીવું છું, દારૂ નથી પીતો. તો ગમે ત્યાં તમે જાઓ તો તમને બિયર પીવડાવીને તમારું માન સન્માન કરવામાં આવે. પછી બિયર તમને રોજ પીવાની આદત પડી જાય. રોજ પીવાની આદત પડી જાય એટલે બિયર મોંઘું પડે. બિયર મોંઘું પડે પછી કોઈ મિત્ર સલાહ આપે કે એક બિયરમાં કંઈ થાય નહીં, બરાબર, ને 2-4 બિયર પીઓ તો તમારા ઘરે વેચાઈ જાય. એના કરતાં ક્વાર્ટર પીઓ, આમાંથી 1-2 પેક મારો તો તમને 2-3 બિયર જેટલો નશો થશે. એટલે બિયર પરથી તમે આવો ક્વાર્ટર પર, બરાબર. પછી ક્વાર્ટરની તમને આદત પડી જાય પછી ધીમે ધીમે અડધામાંથી 1 ક્વાર્ટર પીતા થાવ. પછી 1 ક્વાર્ટરમાંથી ક્યારે આખા પર આવી જાઓ અને ક્યારે તમને 2-3 ક્વાર્ટરમાં પણ સંતોષ ના થાય, 2-3 ક્વાર્ટર પણ તમને ઓછા પડે એ તમને ખબર જ ના પડે, બરાબર. તો 2-3 ક્વાર્ટર એટલે આજની મોંઘવારી પ્રમાણે તમારો ચાખણા અને સોડા અને તેની સાથે 2000 રૂપિયા જેવો ખર્ચો થઈ જાય. ઓછામાં ઓછા 1500 પકડીને ચાલો, બરાબર. તો એ તમને પોસાય નહીં. તો તમે માંડ 2-4-6 મહિના ક્વાર્ટરના વ્યસન સાથે રહી શકો. પછી તમને કોઈ સલાહ આપવાવાળું મળશે કે આ 1000-1500ના ખર્ચો કરવા કરતાં આ 40 રૂપિયાની 2 પોટલી પી તને 4 ક્વાર્ટર જેટલો નશો ના આવે તો મારું માથું ને તારું ચપ્પલ. એટલે તમે એ ટ્રાય કરશો, બરાબર. એ ટ્રાય કરશો તો ખરેખર એ સાચું જ હોય છે
કે 2 પોટલીમાં તમને 4 ક્વાર્ટર જેટલો નશો થાય જ છે, બરાબર. પછી તમે 2 પોટલી પી અને પૈસા બચે છે એમ વિચારીને તમે પોટલીના રવાડે ચડી જાઓ, બરાબર. પછી 2 પોટલીમાંથી ક્યારે 3 થઈ જાય ને ક્યારે 5 થઈ જાય એ તમને ભાન રહેતું નથી, બરાબર. તમે સસ્તાના ચક્કરમાં એક ગટરમાં પડી ગયા છો કે દેશી દારૂ એવી લત છે ને કે તમારા ખિસ્સામાં 1 રૂપિયો ના હોય ને તો પણ તમે દારૂના અડ્ડા પર જઈને ઊભા રહો એટલે કોઈ પણ તમારા માન સન્માન કરીને તમને 2-4 પોટલીના એમ જ પીવડાવી દે. એટલે તમે જો દેશી પોટલીના રવાડે ચડ્યા એટલે તમારું ઘર બરબાદ. કારણ કે દેશી પોટલી તમે નશો ઉતરવા જ નહીં દેશો. કેમ કે તમે રોજ 1000, 1500 રૂપિયા ખર્ચવાની તાકાત ધરાવતા હતા, તો દેશી પોટલી તો તમારા માટે એકદમ સસ્તી ને નજીવી બાબત છે. તમે પહેલા તો ગમે તેને 2-4 પોટલી પીવડાવી દેતા હો. તમે આખો દિવસમાં 2 કલાકે કરીને આખો દિવસ દારૂમાં ગમે તેમ વાપરો તો પણ 1000 રૂપિયા પૂરા ના થતા હોય, બરાબર. પણ આખો દિવસ પીવાથી પછી તમારા કામ ધંધા છૂટી જશે, બરાબર. કામ ધંધા છૂટી જશે એટલે તમારે જે 1000 રૂપિયા ખર્ચતા હતા ત્યાં તમને 500 પણ ખર્ચવાના ફાંફા પડશે, બરાબર. 500 પણ ખર્ચવાના ફાંફા પડશે. પછી ધીમે ધીમે કામ ધંધા વગર એટલી તંગી આવશે કે તમે લોકોને પીવડાવતા હતા તેના બદલે તમારે લોકો પાસે ભીખ માંગવા જવી પડે, બરાબર. એવા દિવસ લાવી દે છે. આ દારૂની વ્યસન એટલું ખરાબ છે ને કે આપણો અડધો દેશ આની પાછળ બરબાદ છે. તો માટે કોઈ એવા ખોટા રવાડે ના ચડવા, પાર્ટીઓમાં બિયર પીને કે આમ કોઈનું માન સન્માન કરવું નહીં, કોઈને ઘર બરબાદ થાય એવા રવાડે ચડાવવું નહીં, અને પોતે પણ આપને આપમાં થોડું કંટ્રોલ રાખવું કે કોઈ ગમે તેટલો આપણને આગ્રહ કરે કે આપણી ઇજ્જત કરે છે આમ કરીને પણ કોઈ બિયર કે ક્વાર્ટર કે દારૂના રવાડે ચડવું નહીં. કારણ કે દારૂના રવાડે એકવાર ચડી ગયા તો દારૂ તમારો પીછો શમશાન સુધી નહીં છોડે, બરાબર. અમુક જ આવા વ્યક્તિઓ અમુક હોય છે કે જેને ઠોકર લાગે અને તેઓ પાછા વળી જાય, કાં તો પછી તમને ઉપરવાળો બચાવી શકે. મેં 1-2 એવા જોયા છે કે તેમનો ઘરવાળો 24 કલાક દારૂ પીને તેને મારતો હતો, બરાબર. પછી તેણે કયા દેવ કે કઈ દેવી દેવતાના કે એના કોઈ કુળદેવી હશે, રામ જાણે, મેં પૂછ્યું નથી. પણ વર્ષોથી હું જોઉં છું આજ સુધી એ બેને પગમાં ચપ્પલ નથી પહેર્યા. એના ઘરવાળો 10 વર્ષથી આજે ગાય જેવો થઈ ગયો છે. દારૂ નહીં, ઇંગ્લિશ નહીં, બિયર નહીં, કોઈ વસ્તુને હાથ લગાવતો નથી. તો જો તમે પણ તમારા પરિવારના કોઈ સદસ્ય દારૂના નશાથી પીડાતા હો ને દારૂ ના છૂટતો હોય તો કોઈ નશા મુક્તિ કેન્દ્રમાં જવું નહીં, કોઈ ભગત ભૂવા કરવા નહીં કે કોઈ ખોટી દવાઓમાં પૈસા ખર્ચવા નહીં. ને તમને જે તમારા કુળદેવી દેવતા કે જે પણ દેવ પર તમને વિશ્વાસ હોય તેની એવી બાધા લઈ લેવી કે બાધા જેટલી અઘરી હશે રિઝલ્ટ તમને એટલું સારું મળશે. કારણ કે આ રોજના કકલાટ ને દુઃખથી તમારા કોઈ વ્યક્તિની જીવન બરબાદ થાય એના કરતાં તો થોડું કષ્ટ સહન કરવું જે તમને આસાન લાગે તેવી કોઈ બાધા લઈ લેજો, 100% દારૂ છૂટી જશે. બાકી ઉપરવાળા સિવાય આ દારૂ છોડાવવાની કોઈની તાકાત આ ધરતી પર મેં નથી જોઈ. ઘણા ભૂવા અને ભગતો આવ્યા અને ગયા અને દારૂ છોડાવે પણ છે, પરંતુ 1 મહિનો 2 મહિના કે વધુમાં વધુ 6 મહિને પાછો દારૂના રવાડે વ્યક્તિ ચડી જ જાય છે, ગમે તે ભગત ભૂવા કર્યા હોય, બરાબર. નશા મુક્તિ કેન્દ્રમાં પણ મૂક્યા હોય તો પણ 2-4 મહિને 6 મહિને પાછો દારૂડિયો એના રવાડે ચડી જ જાય છે. મેં ઘણા રિઝલ્ટો જોયા છે. તો માટે એકદમ હારી થાકી અને ઉપરવાળાની શરણોમાં જાઓ ને એ તમને રસ્તો બતાવે એ રીતે કરો તો જ દારૂ છૂટે. બાકી દારૂ કોઈ દિવસ છૂટતો નથી. માટે દારૂના વ્યસનથી બને તેટલું દૂર રહેવું. ને એક વખત આની ચપેટમાં આવ્યા પછી તમે મરો નહીં ત્યાં સુધી તમને દારૂ છોડતો નથી. તમે દારૂને શું છોડો, પણ દારૂ તમને પકડી લેશે ને દારૂ જ તમને નહીં છોડે. કહેવામાં આવે છે ને, કહેવત ખોટી નથી કે પહેલાં તમે દારૂને પીઓ છો, પછી જ્યારે દારૂ તમને પીવા માંડે છે ને ત્યારે તમારી તાકાત કે હેસિયત નથી કે તમે તેને છોડી શકો. જો આ વિડીયો સારો લાગ્યો હોય તો અન્ય લોકોને શેર કરજો કે કોઈનું જીવન બચી જાય. અને આપણી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. ફેસબુક ને ઇન્સ્ટા પર ફોલો પણ કરી લેજો આવા જ મોટિવેશન વિડીયો જોવા માટે. જય મા વિહત.